નમસ્કાર મિત્રો, તમે બધા મજામાં છો? આપણે આની પહેલાં પોએમ 2 ધ યુઝફુલ પ્લાવ એનું એક્સપ્લેનેશન અને સ્પેલિંગની વાત કરી. તમે સ્પેલિંગ સારી રીતે તૈયાર કરી અને કવિતાને સારી રીતે સમજી લીધી હશે. આજે આપણે એના આધારિત તમને જે સ્ટાન્જા આધારિત ક્વેશ્ચન્સ આન્સર્સ આવે છે એની આજે આપણે વાત કરશું. કાવ્ય પંક્તિને સમજીને જો તૈયાર કરી હોય તો આપણા માટે ક્વેશ્ચન આન્સર બહુ સરળ થઈ જાય. ક્વેશ્ચન આન્સર આપણે કાર્ડ કરતા મુજબ પ્રશ્ન જવાબ આપીએ છીએ અને કાવ્ય પંક્તિમાંથી જે જવાબનો ભાગ છે એ આપણે લઈને જવાબ બનાવવાના છે. તો આપણે સ્ટાન્જા 1 આધારિત અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ. કન્ટ્રી લાઈફ છે એટલે ગામડાનું જીવન બહુ મધુર છે. ટુ વોક ઇન ધ એર હાઉ પ્લેઝન્ટ એન્ડ ફેર ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ. ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ એડોનિંગ ધ બાવર્સ એન્ડ એવરી meadow is meadows grow, so that I say no courtier may compare with them who clothe in grey and follow the useful plough. તો આ સ્ટાન્જા જે આપેલ છે એના આધારિત આપણે પ્રશ્ન છે. બહુ સિમ્પલ પહેલો પ્રશ્ન છે, એ તો હવે બધાને આવડે, એની આપણે ચર્ચા પણ કરવાની નથી. રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા. તો સ્ટાન્જાની અંદર જેટલા રાઇમિંગ વર્ડ્સ આવે એની 1 કે 2 જોડી આપણે જવાબમાં લખવાની હોય છે. તો અહીંયા હીટ, વીટ, મે અને ગ્રે જે સ્ટાન્જા આપી એના આધારિત તમને પ્રશ્ન આવે એ તમારે હોય છે, બરાબર. હીટ, વીટ અને મે અને ગ્રે આ સ્ટાન્જા જોડી છે. પછીનો પ્રશ્ન છે, વોટ ડઝ ધ પોએટ સે અબાઉટ અ કન્ટ્રી લાઈફ. અહીંયા જો આપણે અલગ કલર એટલે કર્યો 10થી પ્રશ્ન, એટલે હવે 9મા ધોરણમાં તો આપણે ઘણા વિદ્યાર્થીઓ તો કંટાળી પણ ગયા હશે સાંભળીને, ને ઘણા વિદ્યાર્થીમાંથી 80% વિદ્યાર્થીને હજુ પણ આ ભૂલ થાય છે, બરાબર. આપણે વારંવાર એક એક પ્રશ્નમાં સમજાવી છે. 10થી પ્રશ્ન આવે, અહીંયા સે આવે એટલે ક્રિયાપદને એસ-ગેસવાળા રૂપમાં જવાબ દેવાનો. તો હજુ પણ ઘણા બધા હોશિયારમાં હોશિયાર વિદ્યાર્થીની આ ભૂલ થાય છે, બરાબર. તો વોટ ડઝ ધ પોએટ સે અબાઉટ અ કન્ટ્રી લાઈફ. કન્ટ્રી લાઈફ એટલે ગામડાનું જીવન વિશે કવિ શું કહે છે. તો અહીંયા જો શબ્દ એક જ છે, સ્વીટ શબ્દ, પણ એને આખા પ્રશ્નમાં માત્ર તમારે એડ કરી અને જવાબ બનાવવાનો છે. ધ પોએટ સેઝ ધેટ અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. આવી રીતે એક જ શબ્દ આપણે મળ્યો સ્ટાન્જામાંથી, પણ પ્રશ્નનો જે વાક્યરચના છે એનો ઉપયોગ કરીને આપણે જવાબ બનાવવાનો છે, બરાબર. ધ પોએટ સેઝ ધેટ, અહીંયા ડઝ સેનું આપણે સેઝ કરી નાખ્યું. ધેટ અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. પછી વોટ ડઝ ધ પોએટ એન્જોય ઇન અ કન્ટ્રી. કે અહીંયા કન્ટ્રી એટલે ગામડામાં શાનું મોજ મજા કરે છે, તો એન્જોય કરે છે. એન્જોય એટલે માનવું, જોઈનું જેને કહે જોય છે એ નાઉન છે, એનું વર્બ એન્જોય થાય આગળ ઈએન લાગીને. તો વોટ ડઝ ધ પોએટ એન્જોય, તો અહીંયા ડઝ એન્જોય પાછું આવ્યું, એ ખબર પડી જશે એન્જોયસ કરવું પડશે. ધ પોએટ એન્જોયસ વોકિંગ ઇન ધ પ્લેઝન્ટ એન્ડ ફેર એર ઇન ધ વીટ ફિલ્ડ. ગામડામાં જે ઘઉંના ખેતરો છે એનામાં સાંજના જે છે પ્લેઝન્ટ એન્ડ ફેર એર, આનંદદાયક અને ખૂબ જ સરસ જે સુંદર હવા છે એનામાં ચાલવાનું વોકિંગ એ માણે છે, બરાબર. ધ પોએટ એન્જોયસ વોકિંગ ઇન ધ પ્લેઝન્ટ એન્ડ ફેર એર ઓફ ધ વીટ ફિલ્ડ. ઘઉંના જે ખેતરો છે, ઘઉંથી છવાયેલા જે ઉગેલ હોય વીટ ફિલ્ડ હોય એનામાં. 10થી પ્રશ્ન એટલે એ પણ ખબર પડી જશે. ત્યારબાદ ધે રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક. ધે એટલે ખબર છે, ધ ફાર્મર્સ રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક, ધેન ફોલ્ડિંગ ધેર શીપ ધે હેસ્ટન ટુ સ્લીપ. પછી ઘેટાઓને જલ્દી વાડામાં પૂરવી અને હેસ્ટન ટુ સ્લીપ એટલે ઊંઘવાની બહુ ઝડપ કરે છે. તો રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ એટલે ખબર પડી જશે અહીંયા લાર્ક અને ડાર્ક, બરાબર. વેન ડુ ધ ફાર્મર્સ વેકઅપ. ફાર્મર્સ ક્યારે જાગે છે. ડુથી પ્રશ્ન, જો ડુથી પ્રશ્ન પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે, પણ અહીંયા કરતા ત્રીજા પુરુષ બહુવચનમાં છે એટલે આપણે ડુથી, અને કરતા જો ત્રીજા પુરુષ એકવચનમાં આવે તો ડઝથી, એ આપણે ખબર જ છે. અહીંયા ડુથી પ્રશ્ન આવે એટલે ક્રિયાપદના મૂળ રૂપથી જવાબ દેવાનો, ડઝથી આવે તો એસ કે એસથી જવાબ દેવાનો, ડીડથી આવે તો ભૂતકાળ રૂપથી. ધ ફાર્મર્સ કરતા છે ત્રીજા પુરુષ બહુવચનમાં. ધ ફાર્મર્સ વેકઅપ અર્લી ઇન ધ મોર્નિંગ. ક્યારે, તો ઇન ધ મોર્નિંગ. લાર્ક એટલે સવારના જાગે પક્ષીઓના અવાજથી, લાર્ક પક્ષીના. તો એવી રીતે આપણે એવી રીતે જવાબ દેવાનો છે. ધ ફાર્મર્સ વેકઅપ અર્લી ઇન ધ મોર્નિંગ, બરાબર. આવી રીતે તમારે એનો ભાગ લઈ મોર્નિંગનો એટલે વહેલી સવારે અહીંયા આપણે લખવું પડે. આપણે બધા જાણીએ છીએ, આપણે જેમ ઉઠીએ ઘણી વખત સૂર્ય ઉગી જાય પછી
ત્યારે ખેડૂતો ન હોય એવી રીતે ઉઠે, બરાબર. તો અહીંયા ફાર્મર્સ વેકઅપ અર્લી ઇન ધ મોર્નિંગ. પછીનો પ્રશ્ન, હાઉ લોંગ ડુ ધ ફાર્મર્સ વર્ક. ફાર્મર્સ છે એ કેટલો સમય કામ કરે છે. હાઉ લોંગ, અહીંયા ટુની જગ્યાએ આપણે ડુથી પ્રશ્ન છે, ડુ ધ ફાર્મર્સ વર્ક. તો ફાર્મર્સ આપણે ખબર તો મોડી સાંજ સુધી, ફાર્મર્સ એટલે ખેડૂતો છે ક્યાં સુધી કામ કરે. હાઉ લોંગ એટલે સમય ગાળો જાણવા માટે હાઉ લોંગથી પ્રશ્ન પૂછાય. આની પહેલાં પણ આપણે ક્વેશ્ચનમાં બધા લઈ લીધું છે. હાઉ લોંગ, હાઉ ફાર તો અંતર જાણવા માટે, હાઉ મેની સંખ્યા, હાઉ મચ જથ્થો, હાઉ ટોલ કેટલું ઊંચું. એ હાઉ સાથે ઘણા એડજેક્ટિવ જોડાઈને કોઈ પણ બાબત આપણે આમ તો ઘણી વખત પૂછી શકીએ. તો ધ ફાર્મર્સ વર્ક ટિલ ઇવનિંગ, મોડી સાંજ સુધી અથવા સાંજ સુધી કામ કરે છે. ટીલ અનટીલ એટલે જ્યાં સુધી ત્યાં સુધી. અને અહીંયા ડુથી પ્રશ્ન એટલે કરતા ત્રીજા પુરુષ બહુવચનમાં એટલે ક્રિયાપદના મૂળરૂપથી જવાબ. આ પણ ડુથી પ્રશ્ન, વેકઅપ ક્રિયાપદના મૂળરૂપથી જવાબ, બરાબર. એટલે તમને ડુ કે ડસથી પ્રશ્ન આવે તો તમને આવી રીતે બનાવતા આવડે એ બહુ મહત્વનું છે. જે જૂના વિદ્યાર્થીઓ છે એ તો આ પદ્ધતિથી ટેવાયેલા છે. હવે એક આપણે વાક્યોમાં, એક પાઠમાં, પ્રશ્ન જવાબમાં આપણે સમજાવીએ છીએ, બરાબર. એટલે તમને વારંવાર રિવિઝન થઈ જાય. કારણ કે પ્રશ્ન જવાબ જો બનાવતા જાતે આવડી જાય, એક્સ્ટ્રેક્ટ કે કાવ્ય પંક્તિ કે ગમે તે પેરેગ્રાફના આધારે, કમ્પ્રિહેન્શન આધારે, તો 12મા ધોરણ સુધી મારી ગણતરી પ્રમાણે ક્યાંય કોઈને કોઈ પણ પૂર્વ તૈયારી વગર પણ નાપાસ થવાનો વારો નથી આવતો. અમે જોઈએ છીએ ત્યાં કેટલા બધા પ્રશ્નો જવાબ, પાસિંગ માર્ક્સ આવી જાય એટલા પ્રશ્ન જવાબ તો જોઈને જ આપવાનો હોય છે પેપરમાં. કોઈ પણ ધોરણ હોય જોઈને જ બનાવતા આવડવા જોઈએ. એટલે આપણે એ પણ ભાર આપીએ છીએ. ભાઈ રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા. તો એ તો હવે આપણે જાણીએ છીએ. બાવ અને પ્લાવ અને મેરીમેન્ટ અને બેન્ડ એ આપણે પ્રાસ મેળવતા શબ્દ છે. બાવ ને પ્લાવ ને મેરીમેન્ટ ને બેન્ડ ને બધા. પછી વોટ મેક્સ ધ મોર્નિંગ પ્લેઝન્ટ ફોર ધ ફાર્મર્સ. કઈ બાબતથી ખેડૂતોની જે મોર્નિંગ છે એ બહુ આનંદદાયક બની છે. વોટ પ્લેઝન્ટ, બરાબર. તો અહીંયા ધ સ્વીટ સિંગિંગ ઓફ ધ બર્ડ્સ. અહીંયા ધ સ્વીટ સિંગિંગ પક્ષીઓનો મધુર કલરવ. ધ સ્વીટ સિંગિંગ એટલે ઓફ ધ બર્ડ્સ પક્ષીઓનો મધુર કલરવ મેક્સ. અહીંયા આખા કર્તાને આપણે સ્વીટ સિંગિંગ છે એ ત્રીજા પુરુષ એકવચનમાં લીધો છે એટલે ક્રિયાપદને લાવે. અહીંયા બર્ડ્સને તમે ન જોતા, બરાબર. બર્ડ્સ બહુ વચન છે પણ આખું કરતા સ્વીટ સિંગિંગને જોવાનું, પક્ષીઓનો કલરવ ખાલી, બરાબર. એટલે આપણે અહીંયા ઘણાને એમ થયું કે અહીંયા તો સાહેબ એસ છે, તો આ તો કરતા બહુ વચનમાં થયું. પક્ષીઓનો કલરવ એક જ છે. સ્વીટ સિંગિંગ એક જ ત્રીજા પુરુષ એકવચનમાં છે, સિંગિંગ્સ નથી. એટલે પક્ષીઓ ઘણા છે ભલે, એટલે આ ત્રીજા પુરુષ એકવચન કરતા છે એટલે આપણે ક્રિયાપદને એસ લગાડ્યો છે. આ ખાસ સમજજો. ધ સ્વીટ સિંગિંગ ઓફ ધ બર્ડ્સ એ છે અને મેક્સ ધ મોર્નિંગ પ્લેઝન્ટ ફોર ધ ફાર્મર્સ. પક્ષીઓના મધુર કલરવ છે એનાથી આ ખેડૂતો છે એની મોર્નિંગ છે એ બહુ જ મધુર થઈ જાય છે. હાઉ ડુ ધ ફાર્મર્સ સ્પેન્ડ ધેર લાઈફ. ડુથી પ્રશ્ન. ફાર્મર્સ અહીંયા મોટા ભાગે કરતા છે, જે પોએમનું મુખ્ય જે પાત્ર છે એટલે ત્રીજા પુરુષ બહુવચનમાં છે એટલે ડુથી પ્રશ્ન જ હોય. તો ફાર્મર્સ એટલે ખેડૂતો પોતાનું જીવન કઈ રીતે પસાર કરે છે આપણે ખબર છે. ખૂબ જ સંતોષના ભાવ અને ખૂબ જ આનંદથી પોતાનું જીવન પસાર કરે છે. ધ ફાર્મર સ્પેન્ડ. ડુ સ્પેન્ડનું સ્પેન્ડ જ રહેશે મૂળરૂપ. ડુથી પ્રશ્ન છે એટલે સ્પેન્ડ ધેર લાઈફ ઇન કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ. ફાર્મર્સ છે એનું જીવન ખૂબ જ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ એટલે ખૂબ જ સંતોષના ભાવ અને આનંદથી વ્યક્ત કરે છે. રાઇટ વોટ ડુ ધ ફાર્મર્સ લાઈક ટુ ડુ. ફાર્મર્સને શું કામ કરવું ગમે તો આપણે ખબર છે જેમાં આપણે વિદ્યાર્થીઓને ભણવું ગમે, ન ગમે એવા પણ વિદ્યાર્થીઓ હોય છે, પણ મોટાભાગના વિદ્યાર્થી જીવનમાં છે એ આપણે એક ફરજ છે આપણે સારી રીતે અભ્યાસ કરીને આપણું વિદ્યાર્થી જીવન પસાર કરવું. તો એવી રીતે ખેડૂતોનું પણ એવું જ છે કે એના જે સાધનો છે અત્યારે તો હળની જગ્યાએ ટ્રેક્ટર આધુનિક સાધનો આવી ગયા છે, પણ પ્રાચીન ઘણા જૂના સમયમાં જ્યારે ટ્રેક્ટરનો ઉપયોગ ઓછો થતો ત્યારે મોટાભાગના જે ખેડૂતો એ હળનો ઉપયોગ કરતા, બળદ સાથે જોડી અને આપણે અહીંયા ચિત્ર પણ મૂક્યા છે.
તો ધ ફાર્મર્સ સ્પેન્ડ ધેર લાઈફ ઇન કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ. પછી વોટ ડુ ધ ફાર્મર્સ લાઈક ટુ ડુ, એને શું કામ કરવું ગમે છે, તો એનો ધ ફાર્મર્સ લાઈક ટુ પ્લાવ ધેર ફિલ્ડ્સ. પ્લાવ ધેર ફિલ્ડ્સ એટલે એના ખેતરોને ખેડવાનું બહુ ગમે, ખેતી કરવાનું બહુ ગમે, મહેનત કરવાનું પણ બહુ ગમે. બરાબર. તો આવી રીતે છે એ આપણે પોએમ 2 છે એના પ્રશ્ન જવાબ છે, 10 પ્રશ્ન જવાબ છે. એ પ્રશ્નને જવાબ તમારે નોટમાં સારા અક્ષર લખીને મોઢે તૈયાર કરજો. આપણે અહીંયા પ્રશ્ન જવાબ છે એ સમાપ્ત કરીએ છીએ. તો તમે સારી રીતે કારકર્તા મુજબ સમજીને જાતે બનાવતા આવડે એવી રીતે તમે પ્રયત્ન કર્યા હશે એવી આશા રાખું છું. ગુડ બાય. થેન્ક યુ.